तुझे शिकार कुछ मिला? कुछ नहीं मिला। तुझे शिकार कुछ नहीं मिला? तुमको तो कुछ नहीं मिलेगा। चला चूहा खाएगा तुम। तुझे को मिला? मेरे को तो शिकार मिला। मिला। आंकड़े के डाल में मध है। किधर है? चलो मैं दिखाती हूँ। तो चलो। હાલો હે લીલા પીળા તારા ને જાફર કે 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 લીલોડા ને જે પાટે પધારો ધણી બંગાવડીના પીર રામદેવ લીલોડા ને જે પાટે પધારો ધણી બંગાવડીના પીર રામદેવ લીલોડા ને જે પાટે પધારો ધણી બંગાવડીના પીર રામદેવ બંગાવડી ગામે તારા ને જાફર કે બંગાવડી ગામે તારા ને જાફર કે બંગાવડી ગામે તારા ને જાફર કે બંગાવડી ગામ તારા ને જાફર હે બાર બીજના પાટમ ડાણા ધણી બાર બીજના પાટમ ડાણા બાર બીજના પાટમ ડાણા ધણી બાર બીજના પાટમ ડાણા અમે કોઈ કલાકાર નથી. તમારા તબલા બંધ કરો. હંધાય. કોણ છે પપ્પા? ઓય, તમે કોણ છો? હું દલુ શેઠ વાણિયો છું અને આમ ક્યાં જાવ છો? રૂડી રણુજાની જાત્રાએ જાઉં છું કેવી? રણુજાની જાત્રા. રણુજાની જાત્રાએ તમારે આવવાનું છે ને અમે વાણિયા છે વાણિયા. અહીંયા શું છે? અહીંયા ભગવાન રામાપીર છે. એટલે શું? ઈ શું? રામાપીર ને તમે ઓળખતા નથી ના રે ના. એ કોણ છે તો પપ્પા? હાલો અમારા રે તમારે આવે ને જાત્રાએ ઓય ભીલડી, જાત્રા બાત્રા અમારે કુછ ન હોય. આ બેન તો એમ કેતા હતા અમારે જાત્રાએ આવશે એમ. ઈ તો તમને ખોટું ખોટું કહેતા હઈ છીએ ઈ કોણ બેન. છે આવા તો પપ્પા? આવા તો જા તારો માલ સામાન બધો કાઢ. હલો. દઈ દો દા માલો એટલે દઈ દો તમે લૂંટારા લાગો તે તમને કેમ લાગે? અમને તેમાં તો જાત્રાએ આવવાનું હોય છે જાત્રા અમારી 71 હાલો, લઈ પેઢીમાં લ્યો. કોઈ કરી નથી. લઈ જો. લ્યો. પપ્પા હા માના જઈને હગા બે ભાઈ જેવું લાગે. બચાવો આ ભાઈ આ ભાઈ આ ભાઈ એને વેલી દો તમારે જોઈ આપી દો એને માલ કાઢ, માલ દીકરાને કાઢ. પેલી દો તમને જોઈ આપી દો આપી દ્યો. આલી 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 આલિયો આલે બેટા જા જાલ બેટા જા કહો, કહો. બધું આપી દો તમને નીરજ રાખ. જો આ હાથવી રાખજો ઓય પોયરા. આમ તો મરો જરા ખિસ્સામાં વજન છે હો, આમાંય વજન છે. ખોટું બોલે. વાણીઓ રે ને ગમે તેમ તો વાણીઓ. બસ હતું એટલું આપી દીધું હવે કાઈ નથી ઓય હો. ખિસ્સામાં. માળા જોયું એમ લાલી આપો ઉભો રહે. જોયું? જો આ હતાડી હતાડી નાખે. જો હવે તો અમને જવા દઈશું ને હવે તો જવા દ્યો અમને. હવે તો જવા દ્યો. આથી કદાચ તમારે વધારે ધન જોતું હોય ને ઓય પોયરા. હા, તું કનો દીકરો? હું ડલુ શેઠ વાણિયાનો. અમારું ગામ વડનગર. વડનગર. વડનગર, આકડાનગર નહીં, વડનગર. વડનગર. હા. ઈ ક્યાં આવ્યું? ઈ ગુજરાતમાં. ગુજરાતમાં. હા. તારું નામ શું? મારું નામ કપૂડિયો, કપૂડિયો. કેનો દીકરો? કેનો દીકરો એમ? હા. એનો નેનો, એનો નેનો. મારો દીકરો આ કઈક હોશિયાર તો લાગે છે થોડુંક હો. હા, શું હનુમાન. નામ હતું? ભંડડી સંતરનો. વડડી શંકરનો, ઉમા શંકરનો. હા. આવડી
ઘડીએ ઘડીએ ફર્યું ફર્યું બોલાસ ઘડીક શેઠ નરુ શેઠ નો દીકરો ઘડીક છે ભટલી સંગત નો દીકરો તે તમે ઓય, ઘડીએ વળીએ તમે કેટલી નઠડિયું પડી જો જે લાગે નઠડિયું ઈ તો પડી તારા બાપ નું વાળ કાંઈક પેડ્યું તો એ ભીલડી તું વઈ જા આપણા ઠેકાણે આપીને આને ઢૂંઢી રહ્યો ને. હાલો તમારે આવું હે ને જાત્રા તું વઈ જા આ લૂંટારા ભાઈ કોવી તો સાંભળો તમે હવે અમારે હવે આથી તમારે કદાચ જાજુ ધન જોતું હોય ને તો વડનગર આવજો આથી હું તમને જાજુ ધન આપે અમે પેલા રણુજાની જાત્રા કરી આવ્યા એ અમારે એકઈ નકાર આવું નથી અને હવે હે ને આપણે વજા અને આને હે ને અને ઠાર કર દે હા યો. જાવા તો દિયો મને હવે કોઈ નથી તમારે જો વધારે જોતું હોય ને અમે અહીંથી કોઈને જવા નથી દીધા જીવતા અને તારા જેવા તો અહીંયા એ પણ રેવા દ્યો એક વાર તો બોલો સ્વામીનાથ એકવાર બોલો પિતાજી પણ ધાર્યું તું કે કુંવર ને પરણાવશું અને જોડશું જાનેરી ના પણ ઓ ચિંતા ના મરણી આવ્યા અરે રે સ્વર્ગે થી આવ્યા જોને વિમાન પણ જોને ભાઈ મરે તો ભવ સાંભળે મરે તો દેશ જાય પણ નાનપણમાં તેના મા બાપ મરે હા બેટા અરે પિતાજી આજે તમારા કપૂરિયાને ચારે દિશાના વાવ આવી ગયા એ બાર બીજ ના ધણી જો તારા ભક્તો ઉપર આવું કરીશ ને તો જગત માં તને કોઈ નહીં માને એકવાર બોલો પિતાજી પણ ભીતર ભીતર હવે બડબડ ભળે અને મારા દલડે લાગ્યો જોને દા પણ વેલા વેલા તમે આવો હવે પીરજી અરે રે અને મેં કરીએ રજયા પણ જોને પિતા જળની માછલી અરે રે તો કાળા કેમ જાય પણ જોને તડફડિયા એ તો મારતી અરે પિતાજી વેલા માંથી વચુટેલ પાન એક 3 દિવસની અંદર ભરીને રાખ થઈ જાય છે આજે આ તમારો કપૂરિયો અકોર વડીની અંદર ભરીને રાખ થઈ ગયો છે એ બાર બીજ ના ધણી જો મને આવી ખબર હોત ને તો તારી માનતા કોઈ દી નો લેત બાપ પણ ભાવે કભાવે હવે અમારે જીવવું અને મનડું જોને મુંજા
પણ વેલા વેલા તમે આવો હવે પીરજી અરે આ તો ખરા ખરીનું ટાણું અરે પોકળ ગંડા પીર આવી જો ખબર હોત ને તો મેં તારી માનતા ઉડોલે અરે રણુ જાનો રાય આ મારા બાપની હત્યા કરનારો ને આ લૂંટારાઓ ને આખે અંધાપો આપજો દિલે કોટ કાઢજો આ દુનિયા આખી એને ચોર કહી છે એ વાણિયો ને વાણિયાની જાતરાએ જા હે વાણિયો ને વાણિયાની જાતરાએ જાય માન દેખીને ચોર વાહે વાહે થાય માર હેલો સાંભળો ઓ ઊંચા ડુંગરા ને વચમાં છે થોર બે હતા વાણિયા ને ત્રીજો પડ્યો ચોર મારો હેલો સાંભળો ઓ જી ડુંગરા ને વચમાં છે થોર બે હતા વાણિયા ને ત્રીજો પડ્યો ચોર મારો હેલો સાંભળો એ ઊંચા ઊંચા ડુંગરા ને વચમાં છે જોટ બે હતા વાણિયા ને ત્રીજો પડ્યો ચોર મારો હેલો સાંભળો ઓ જી ઊંચા ઊંચા ડુંગરા ને વચમાં છે ઊંચા ઊંચા ડુંગરા ને વચમાં છે જોર મારી નાખો વાણિયો ને માલ લઈ ગયા ચોર મારો હેલો સાંભળો ઓ ડુંગરા ને વચમાં છે જોર મારી નાખો વાણિયો ને માલ લઈ ગયા ચોર મારો હેલો સાંભળો ઉભી ઉભી આબડા કરે છે ઉભી ઉભી અવડા કરે છે પુકાર પીરે દીધો દીકરો ને લીધો બરતાર મારો હેલો સાંભળો પીરે દીધો દીકરો ને લીધો બરતાર મારો હેલો સાંભળો એ લીલુડો છે ઘોડલો ને હાથમાં છે લીલુડો તે ઘોડલો ને હાથમાં છે તીર વાણિયાની વારે આવો રામદે પીર મારો હેલો સાંભળો ઓ જી લીલુડો તે ઘોડલો ને હાથમાં છે તીર વાણિયાની વારે ગયા રામદે પીર મારો હેલો સાંભળો
પીરના પગે પડો. મારા પગે પડવાથી તમારું પાપનું પ્રાયશ્ચિત નહીં થાય. રામદેવ પીરના પગે પડજો. સામે રામા પીર ઉપર. બચાવો રામાપીર બચાવો. અરે લોટાલાઓ, આ શા માટે આવો ધંધો કરો છો? અમારા પેટ આટું થઈને પીરજી. અરે મહેનત કરો અને અહીંયા જાત્રાળું જાય, અંક્ષેત્ર હાકો, પાણીના પરબ બાંધો, જાઓ તમારા ભંડાર કાયમ અમર રહેશે. અરે પીરજી હવે આજથી એમ જ કરશું પીરજી. આજથી આ ધંધો બંધ. અમને માફ કરો પીરજી. જાઓ, તમને હું માફ કરું છું. બોલ રામાપીરની જય. અરે દલુ શેઠ વાણિયા, તારી લોભી પ્રકૃતિના હિસાબે તને આ ફળ મળ્યું છે. હે રામદેવજી મહારાજ, હવે ક્યારે આવી ભૂલ નહીં કરી. આટલો ગુનો મારો માફ કરો. અરે દલુ શેઠ વાણિયા, તારી માનતા અહીંયા પૂરી થાય છે ને તમારા ગામ જાવ હોય તો તમે જઈ શકો છો. નહીં નહીં રામદેવજી મહારાજ, હવે તો વડનગર જાવું જ નથી. હે રણુજામાં રોકાશું, ગૌશાળાની સેવા કરશું. અને જેવી તારી ઈચ્છા. બેટા કપડિયા, તારે ને તાર મમ્મીને વડનગર જાવું હોય બરાબર તો તમે જાઓ. અને આપણે ઓલા નામા લેખા લખેલા હે ને એમાં મીંડા ચડાવ્યા છે ને, એ મીંડા ઉતારી નાખજો. પાપ વધી ગયા. તમને કહું છું હા, તો તમારે મારે તો અહીં રણુજામાં જ રોકાઈ જવું. તો અમારે અહીં જ રોકાઈ જાવ. અમારે કાંઈ ઘરે નથી જાવ. પાયા તમે શું કરશો? અમે ગાયોને સેવા કરશું, ગાયોને નીર નાખશું, ગાયોને પાણી પીશું, એમ. ઢગલાને જળ નાખશું. વાયદું કરશો ગાયું? આ વાહિદોય કરશું. એમ સાચું કા? બેઠા બેઠા રોટલા નો મળવાય. પણ લે તમને કહું છું કે અમે સેવા કરશું બધી. એમ અમારે નથી જાવ. જીભ કેવી વાપરશે? જીભ જીભ હોય હતી એવી જ વાપરવાની થઈ છે ને. રામાપીરના ધામમાં આવીને એટલે હારા હારાની જીભ ઠેકાણે આવી. એમ. હા, હે ગાય દલુવાણીઓને ભલી રાખી તો રણુજા શર્મા વાણીઓ ફેરી લીધો ભેખ મારો. હેલો સાંભળો હો જી. ગાય દરવાણીઓને ભલી રાખી તે રણુજા શર્મા વાલે પહેરી લીધો ભેખ મારો. હેલો સાંભળો. હે હેલો સાંભળો નહીં રણુજા નારાય, હુકમ કરો તો પી જાત્રા ઉઠાઈ મારો. હેલો સાંભળો હો જી. હેલો સાંભળો રણુજા નારાય, હુકમ કરો તો પીર જાત્રા ઉઠાય મારો. હેલો સાંભળો. આ સત્કાર્યની અંદર 2000 રૂપિયા આપે છે. બોલ રામાપીરની જય. આમ ભરોસે 100 રૂપિયા આવે છે. અરે હું કોણ? થેલી નગરનો રાજા રાવત રણસિંહ. ઘણો સમય થયો નગર ચર્ચામાં નથી ગયો. લાવ આજ નગર ચર્ચામાં જાઉં. રામ ભરોસે 100 રૂપિયા આવે. અરે આ હું શું જોઈ રહ્યો છું? કાદવમાં કમળ ખીલેલું છે. આટલું બધું મારું અંધારામાં. લાવ એની પાછળ જવા. મોરબીની પનિહારણ મચ્છરના પાણી વાળવા જાય. પાછળ રહી મોરબીના રાજા ઘોડા પાવા જાય. મોરબીની પનિહારણ મચ્છરના પાણી વાળવા જાય.
રાવત આમ ટગર ટગર મારી સામે જોઈને આપનો કહેવાનો મતલબ રાવત? દાડલ તારું આ રાતના રતન જેવું રૂપ જોઈ મારું મન મોહી રહ્યું છે દાડલ. અરે રાવત આ તમે શું બોલી રહ્યા છો તમને ખબર છે? આવું બોલતા તમારી જીભ કેમ કચવાતી નથી રાવત? દાડલ એક વખત મારા સમૂજો દાડલ મારી ઢરડી નગરની પટરાણી બનાવી દઉં દાડલ. અરે રાવત આમ કુદરતીથી મારી સામે જોતા આપની આંખમાં કેમ અંધાપો નથી આવી જતો રાવત? આ તમે શું કરી રહ્યા છો તમને ખબર છે રાવત? દાડલ માલ ખજાનો તારા માટે ફિદા કરી દઉં દાડલ. એક વખત મારા સમૂજો દાડલ. હે અલગ ધણી, હે પરિબ્રહ્મ પરમાત્મા, રાવતને શું ખબર હોય કે મારો મારગડો શું છે? હું તો ખીમડિયા કોટવાળની અર્ધાંગના થવું, એની સતી નારી છું. જ્યાં જ્યાં અલખનો પાઠ હોય, અલખના પાઠના મંડાણ હોય, અલખના પાઠની અધિકારી છો બાપ. અરે રાવત મારો મારગડો છોડી દ્યો અને તમારા માર્ગે જતા રહ્યો રાવત. આનું પરિણામ સારું નહીં આવે, સમજી જાવ રાવત. દાડલ તારા માટે ભગવો ભેખ પહેરવા પર તૈયાર છો દાડલ. પરિણામની પરવા કરી આ રાવત નહીં દાડલ. હદ થઈ ગયો હવે તો. રાવત તો હાવ અંધ બની ગયો છે. એવું તો શું મારું રૂપ છે કે રાવત આ રૂપમાં મોહી ગયો? પણ નહીં નહીં, આજે મારી ઘરે ઢેરડી નગરને આંગણે અલગ ધણીના પાટ મંડાણા છે. સાધુ સંતો સદગુરુ મહારાજ આવ્યા છે. ગદગંગા આવી છે. પાટમાં પાણીની જરૂર છે માટે હું મચ્છું પાણી માટે આવી હતી. રસ્તામાં રાવતે મારો માર્ગ રોકી મને ખોટી કરી. પણ નહીં, લાવ લાવ હું પાણી ભરી ઝડપથી ઘરે જતી રહું. આ સત્કાર્યની અંદર સત્યમ મોટર ગેરેજ ટંકારા નિલેશ કુમાર 2000 રૂપિયા આપે છે. એટલાઈસ અગરબત્તી ટંકારા લાલો ભનો 2000 રૂપિયા આપે છે. વાઘપર વાળા મહેમાન 500 રૂપિયા આવે છે અને 200 રૂપિયા રામ ભરોસે આવે છે. અરે રાવત રણસિંહે તો હદ કરી નાખી હો. પાણી ભરીને ઘરે જવા નીકળી અને મારો છેડલો જાળી લીધો. આજ મને મારા સદગુરુના વચન યાદ આવે છે કે હે દારલ, મચ્છું પાણી ભરવા માટે જાન કોઈ પરપુરુષ તારો છેડલો જાલે ને જય હો. ત્યારે અહીંયા સમાધું ખોદાવજે બાપ. સમય પૂરો થઈ ગયો સમજે. રાવતે તો હદ કરી નાખી હો. કોઈ રીતે સમજ્યા નહીં ને છેલ્લે હદ કરી નાખી હો. હે ગુરુ મહારાજ, હે દુખિયાના બેલી, હે અલગ ધણી, આજ મારું ધ્યાન રાખજે, મારી વારે આવજે બાપ. હે 12 બીજના ધણી, તું નહીં આવી તો કોણ આવશે હો. એ આવો ન કરીએ નુગરાથી કોઈ દિન લો. અરે હો એ ન કરી આવું કોઈ દિન ઉગરાથી ને લો. જય હો. એવા નુગરે જાયલો રે સતીનો છેડલો રે જી. એવા નુગરે જાલી લીધો સતીનો
સમજો દાડલ જય હો જય હો મારો બાપ સમાન. જય હો બાપ એ તૂટી ગયો મારો એ નવલખોર રે. એ તૂટી ગયો નવલખોર એના મોતીડા એ વેરાઈ ગયા મારે લોકમાં રેજી. એ વાયવા વાયવા એના મોતીડા વેરાઈ ગયા મારે લોકમાં રેજી. દાડલ એક વખત મારો સમજો દાડલ તારા માટે 9 લખો હાર લઈ દો દાડલ એ ભલો ભલો કિશોરભાઈ ભલો મારા કર્મે એક થીર ત્યાંથી નીકળ્યો રેજી. મારા કર્મે એક થીર ત્યાંથી નીકળ્યો રેજી. દાડલ એક વખત મારો સમજો દાડલ મારી ઢેલી નગરની પટરાણી બનાવું દાડલ એક વખત મારો સમજો દાડલ જય હો પાંજોલના જય હો સાધુ જાજો એ દેશને પરદેશ રે. એ મારા સાધુરા જાજો દેશને પરદેશ. પણ મારા મનના એ માનેલા મોતી લાવજો રેજી. મારા મનના માનેલા મોતી લાવજો રેજી. એક વખત મારા સમજો તારા મનના મોતી લઈ આવું દાડલ જય હો ભલો ભલો પાંજોલના ભલો વાહ માસ્ટર વાહ હા મોજા હે અલગ ધણી, હે ગુરુ મહારાજ, હે 12 બીજના ધણી, તારા પાઠની અધિકારી છો બાપ. તું મારો બેલી છો. જય હો આજ તમે નહીં આવો તો આ અકડાની વારે કોણ આવશે નાથ? રાણાએ મીરાને ઝેર આપ્યા અને ઈ ઝેરના અમૃત કરવા આવ્યો તો બાપ. ઈ સતી નારી હતી અને હું પણ સતી નારી છું.
હે બેલી આવજે હો એ સાધુ ક્યાં દેશને પરદેશ રે એ મારા સાધુ ક્યાં દેશને તને બાપ છેલ્લો પોકાર કરું છું હવે નહીં આવી તો આ દારૂ નો દેહ પડી જવાનો હે બાર ગુના ધણી તું જો આ ઘડીએ નહીં આવી તો આ સતી નારી નું સત જવાનું હો આ કડી કાળમાં તને બાપ કોઈ નહીં માને હો જોજે હો ઘણા ભક્તોની વારે આવ્યો ઘણા સંતોના કામ કર્યા આજ બાપ તારી આબડાને દુઃખ છે હો એને દુનિયા કલંકિત કરવા માંગે છે બાપ રાવતનું અભિમાન ઓગાડી દે નાથ
સતી સતી મને બચાવો સતી. અરે શું શાંતિ રાખજો. બચાવ બચાવ ના નાદ. આ શું થયું? ક્ષણભરમાં કોઈ ચમત્કાર થયો અને રાવત બચાવો બચાવો ના નાદ કરી રહ્યા છે. અરે રાવત, તમને શું થઈ રહ્યું છે? સતી મને રોમે રોમે અગ્નિ લાગી છે. સતી મને બચાવો. અરે રાવત, આવડું મોટું અભિમાન, આવડી મોટી સત્તાની વાત, ના ના બને નહીં હો. અરે રાવત, સાચી વાત કરો બાપ, તમને શું થઈ રહ્યું છે? સતી મને રોમે રોમે અગ્નિ પ્રગટી છે અને કાળો કોટ નીકળ્યો છે. સતી મને બચાવો, મને આ પાપમાંથી ઉગારો. સતી જય હો. વાહ પરિબ્રહ્મ પરમાત્મા, હે ગુરુ મહારાજ, 12 બીજના ધણી આવ્યો. સાધુ મહાત્માએ દરેકે તારો પોકાર કર્યો ને જેમ આવ્યો એમ મારી વારે પણ આવ્યો. વાહ વાલા વાહ. રાવત રણસિંહ નો આવડું મોટું અભિમાન ઓગાડી બચાવો બચાવો ના પોકાર. અરે રાવત, મેં તમને કીધું તું કે મારો મારગડો મેલી દ્યો, આનું પરિણામ સારું નહીં આવે. રાવત, મેં તમને વાત કરી હતી ને રાવત. સતી હું મોહમાં અંત બની હું તમારી પાછળ આવ્યો, મને આ પાપમાંથી ઉગારો. સતી અરે રાવત, એમ કઈ સહેલી વાત નથી બાપ. રાજામાંથી રંકજ બની જવું પડે, તરવારની ધાર ઉપર હાલવું પડે. રાવત, એક નિંજ્યા ધર્મ સનાતન ધર્મ નહીં, માર્ગે ચાલવું સહેલું નથી. રાવત, સતી આપ કહો એ કરવા તૈયાર છો, મને આ પાપમાંથી ઉગારો. સતી હાવ એકદમ રાવત રણસિંહની મતિ ઠેકાણી આવી ગઈ છે. વાહ પ્રભુ, તમારે અલગ ધણીના પાટના અધિકારી થવું હોય રાવત, નિજિયા ધર્મે હાલવું હોય, સદગુરુની સેવા કરવી હોય, આત્મની સેવા કરવી હોય, ગત ગંગામાં ભળવું હોય, તો રાવત એક વાત બતાવું, જો તમને એમાં ગણતરી હોય તો હું વાત કહું. રાવત, સતી મારા પાપમાંથી બચાવ થાય, આપ કહો એ કરવા તૈયાર છો. વાહ રાવત, આ તમારી વાત સાંભળી મારું દિલ આજ ગદગદિત ફૂલે છે બાપ. જય હો. ઢેરડી નગર નો રાજા રાવત રણસિંહ આજ અલખના ઓટલે આવવા માંગે છે, અલગ ધણીના પાટનો અધિકારી થવા માંગે છે. અરે રાવત, આજી મારી ઘરે ઢેરડી નગર ને આંગણે, અમારી ઘરે ખીમડિયા કોટવાર ને આંગણે અલગ ધણીના પાટ મંડાણા છે. આવતા સમયની અંદર 23 તારીખ વાર નક્કી કરી સદગુરુ મહારાજ આવ્યા છે, સાધુ સંતો આવ્યા છે, સંત મેળાવડો જામ્યો છે, ગદગંગા આવી છે. રાવત, આ બધાને ઢેરડી નગરના રાજા રાવત રણસિંહ નું વાયક દેવું છે. ઢેરડી નગરને આંગણે અલગ ધણીના પાટ માંડવા છે. અરે રાવત, 9 નાથ સીત 84 52 વીર 64 જોગણી, જ્યાં જ્યાં અલગ ધણીના પાટ હોય એનો કોટવાડ દાડો હનમો જતી હોય છે. રાવત, ઈ દેવતાઓ બધા આંતરિક હાજરી આપવા વાળા દેવતાઓ છે. તો મારા પતિ ખીમડિયા કોટવાડને અત્યારે જ બોલાવી મેવાડની અંદર માલદે રૂપાદે, અંજારની અંદર જેસલ તોરલ અને રણુજા એટલે કે પોકરણગઢમાં બાબા રામદેવ નેતલદેને આ 3 જગ્યાએ વાયકે મોકલો. સાધુ સંતો આવશે, ગદગંગા આવશે, અલગ ધણી સદગુરુ મહારાજ બાબા રામદેવજી મહારાજ આવશે, ભજનિયા થશે. આ સર્વે ગદગંગાના આશીર્વાદથી રાવત તમને સાક્ષી આપું છું બાપ,
તમારી કાયાનું કલ્યાણ થશે. ભલે સતી, હું હમણાં જ ખેમરિયા કોટવાળને બોલાવી અને ઢેલડી નગરના આંગણે પાટના મંડાણની અમે તો ઈદની તારીખ નક્કી કરી. જય અલગધણી રાવત. જય અલગધણી. આજ રાવો તુરે બોલાવે કોટવાળ જય હો બાપુની જય હો. પધારો કોટવાડ પધારો. ઢેલડી નગરમાં તમારું સ્વાગત છે. હે બાપુ, અત્યારે એ ઢેલડી નગરની અંદર બોલાવવાનું કારણ? અરે કોટવાડ, આપણે ઢેલડી નગરના આંગણે અલગધણી બાબા રામદેવના પાટના મંડાણ અરે કરવા. એ તો ખુશી થવા જેવી વાત છે. અરે કોટવાડ, આપણે 3 જગ્યાએ વાયકે જવાનું છે. હે બાપુ, જલ્દી કહો કઈ કઈ જગ્યાએ વાયક દેવાના છે? હમણાં જ વાયક દઈને આવું છું. અરે કોટવાડ, મેવાડમાં રૂપાદે માલદે, અંજારની જેસલ તોરલ અને પોકરણ ગઢમાં પીર રામદેવ અને નેતલદે, આ 3 જગ્યાએ વાયકે જવાનું છે. ભલે બાપુ, આપ રાજની અંદર જઈને પાટની તૈયારી કરો. હમણાં જ વાયક દઈને આવું છું. ભલે કોટવાડ. હે એવા ઢેલડી નગરથી કોટવા ચાલ્યા રે. હે ચાલ્યા ઈ તો મેવાડ ગઢ મજાર. વાયક રે દેવા રે રૂપા દે માલ દે માલ દે માલ દે. એવી ભક્તિ કરો તમારા રામની રે, બીજી ભક્તિ નવ હોય તો
સમય વયો ગયો અલગ ધણીના પાટના કે વાયક આવ્યા નથી હો. અરે હા સર, તમારી હા વાત સાચી વાત છે. અને ઘણા સમય થયા અલગ ધણીના પાઠના વાયક નથી આવ્યા. હે વઢેલડી નગરથી કોટવાડ ચાલ્યા રે. હે પહોંચાઈ તો મેવાડ ગાઢો મજાર. વાયક રે દેવા રે રૂપા દે માલ દે. હે બોલો ને લરીલા ગુપાઈ પાટની પૂજાએ વેલેરા. આવજો આવજો આવજો. જય અલગ ધણી. જય અલગ ધણી. પધારો પધારો કોટવાડ. મેવાડની અંદર તમારું સ્વાગત છે. અરે કોટવાડ, આમ અચાનક અહીં આવવાનું કારણ? હરા રૂપા દે માલ દે. ઢેલડી નગરના રાજા રાવતરણસિંહે અલખ ધણીના પાઠ મંડાવ્યા છે. પાઠની પૂજાએ સજોડે આવવાનું છે. અહીં તમને વાયક દેવા આવ્યો છું. અરે સતી, કોટવાડને કંકુ ચોખાથી વધાવો અને પછી પાટના વાયકને વધાવો. અરે કોટવાડ, તમારા મહારાજાને કહી દેજો કે અમે સજોડે વેલાસર પહોંચી જઈશું. ભલા રૂપા દે માલ દે. અરે સતી, ચાલો પાટમાં જવાની તૈયારી કરી. એવો મેવાડ રે ગઢથી રે કોટવાડ ચાલિયા. હે ચાલ્યા અંજાર અરે સહેરા મગાર. એવા તો દેવા જસલ પીરા બે. ચાલ્યા અંજાર સહેરા મગાર. ગાયક દેવા જસલ
જેસલ પીર હમણાં ઘણો સમય થયો અલખ ધણીના પાટના વાયક આવ્યા નથી. હા સતી, હમણાં ઘણો સમય થયો કોઈ પાટના વાયક આવ્યો નથી હો. મેવાડ રે ગઢથી રે કોટવાડ ચાલિયા પહોંચ્યા અંજાર સહેલા મજારા વાયકો દેવા જેસલ પીરાને हे दोनों ने लरी लरी अरे लागू तमने पाई पाटनी रे पूजा ले आवो जो जय लक्ष्मी જય અલગ ધણી પધારો, કોટવાળ પધારો. અંજાર શહેરમાં તમારું સ્વાગત છે. આમ અચાનક આવવાનું કારણ? અરે જેસલ રાય ભેળી નગરના રાજા રાવત રણસિંહે અલખ ધણીના પાઠ મંડાવ્યા છે. પાઠની પૂજાએ સજોડે આવવાનું છે. અરે જરૂર આવશું કોટવાળ. અરે સતી, પ્રથમ કોટવાળને વધાવો, પછી પાટના વાયકને વધાવો. અરે કોટવાળ, તમારા મહારાજાને કહેજો કે પાટની પૂજાએ અમે સજોડે આવી જશું. ભલે જેસલ રાય